હલો ફ્રેન્ડ, કેમ છો બધાય? રેખાજી આમરણિયાના જય શ્રી કૃષ્ણ. અને આજે આપણે ક્યાં આવી ગયા છે તે જોશું. તો જૂનાગઢમાં જે શક્કરબાગ છે, તો શક્કરબાગની અંદર એન્ટ્રી કર્યા પછી આ એક નવો લુક તમારા માટે લઈ આવ્યા છે જોવામાં, જેને કહેવામાં આવે છે જંગલ સફારી. તો ચાલો આજે આપણે જંગલને બધું એન્જોય કરીએ. જંગલમાં જોવાનું તો ખૂબ સરસ અહીંયા છે. અને શક્કરબાગ જાઓ ત્યારે ચોક્કસ આ જોજો. શક્કરબાગમાં જે પ્રાણી છે એનાથી પણ સરસ અહીંયા જંગલ સફારીમાં આપણને જોવા મળે છે. અને ત્યાંની ટિકિટ પણ બસમાં બેસવાની 50 રૂપિયા ટિકિટ છે એક વ્યક્તિના. તો ખૂબ સરસ આપણને એન્જોય કરાવે છે અને અમુક મિનિટ સુધી આપણને ફેરવે છે. જો અહીંયા બસ અમારી ઊભી રહી છે, જોઈ શકો છો સામે તમને દેખાશે. ખૂબ જ સરસ અહીંયા સિંહ છે. તો એ લોકો એટલા આંટા મારે છે, તો બને એટલું ઝૂમ કરી અને તમને બતાવ્યું છે. જોઈ શકો છો કેવો મજાનો હૃષ્ટપુષ્ટ છે. હવે આપણે આગળ વધશું અને ખાસ કરીને જંગલ જોજો. તો અમે જો અહીંયા બેઠા છે અને ફૂલ બસ છે. અને એ પણ એવું નથી કે ફૂલ બસમાં ગળદી હોય. અહીંયા 2 થી 3 બસો છે, બધા અલગ અલગ રીતે ફરે છે. અને અહીંયા પણ જો બાદશાહ કેવો બેઠો છે, જોઈને તમને ખુશ થઈ જશે. અને એવા વાલ કરે છે બંને એકાબીજા, એટલા વાલ કરે છે, આમ જોતા જ આનંદ થઈ જાય. ખૂબ મજા આવે, ચોક્કસ જાજો. અને હા ફ્રેન્ડ, અહીંયા એક વાત કે તમે નવા આવ્યા હો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. એમાં બિલકુલ કંજૂસી ન કરતા. જોઈ લો કેવા વાલ કરે છે, બંને ઓટલા ઉપર બેઠા છે. બહુ ઝૂમ કરીને તમને બતાવ્યું છે. ખૂબ જ સરસ. હવે આપણે આગળ વધશું અને જંગલ પણ જુઓ તમે, કેટલું સરસ છે. એકવાર ચોક્કસ જાજો. શક્કરબાગ જાઓ ત્યારે 50 રૂપિયા ટિકિટ છે, પણ તમને ખૂબ મજા આવશે, ખૂબ મજા આવશે. અને જંગલ વાતાવરણ એકદમ સરસ, શુદ્ધ હવા અને ખૂબ સરસ ગ્રીનરી, ખૂબ જ સરસ મજા આવે એવું છે. તો મારા નવા નવા વિડીયો ખૂબ સરસ આવવાના છે. ખૂબ સરસ એન્જોય કરજો. ને અહીંયા પણ જો કેટલું સરસ છે. જો તમને દેખાય તો આખું મોટું જંગલ છે, વિશાળ, અને દૂર દૂર દેખાશે તમને. એ ઝૂમ કર્યું છે તો પણ દૂર દેખાશે, સામે છે તો. અને આગળ પણ એથી સરસ આવવાનું છે. તો છેક સુધીનો વિડીયો જોઈજો તમે. અહીંયા બસ ઊભી રહે છે અને આપણને બસવાળા કે પણ છે કે જો અહીંયા ડાબી સાઈડ જો, જમણી સાઈડ જો, એવું પણ આપણને કહે છે. તો આપણને શું ખ્યાલ આવે કે અહીંયા કઈ વસ્તુ છે, શું છે. તો ત્યારે આપણે એથી પણ આગળ આવ્યા. તો અહીંયા પણ જો દૂર દૂર સરસ મજાનો બેઠો છે વાઘ છે. અને એના માટે બહુ સરસ સ્ટેજ પણ જો બનાવ્યું છે, ખૂબ દૂર છે. જો જોઈ શકો તો ચોક્કસ કમેન્ટમાં કહેજો કે અમને દેખાણો. તો બને એટલું કેચઅપ કરવાનું કર્યું છે. હજી આગળ પણ સરસ સરસ આવશે. જો અહીંયા પણ બહુ સરસ એના માટે લાકડાનું જે ડેકોરેશન જેવું હોય એવું સરસ ગોઠવવામાં આવ્યું છે. પણ અહીંયા પણ એવી રીતે જ છે. જોઈ શકશો, જો સામે એકદમ હૃષ્ટપુષ્ટ બેઠો છે. કારણ કે ખૂબ જંગલમાં દૂર દૂર હોય એટલે જો બે બેઠા છે. બહુ જ સરસ છે. જંગલમાં આપણા પૈસા વસૂલ છે. અહીંયા જોવાની ખૂબ મજા આવે, એટલું સરસ છે. શક્કરબાગ તો જોયું જ હોય બધાએ, પણ એક વખત અહીંયા ચોક્કસ જાજો, ખૂબ સરસ છે. અને આ જોઈ લ્યો તમે, કેટલું સરસ છે. હવે આ આપણને ક્યાં જોવા મળે? બાળકોને પણ એટલી બધી મજા આવે. અને બે છે અહીંયા, એક આરામથી જો અહીંયા નીચે સૂતું છે. અને આ મોટો પાણીનો ટાંકો છે અને ફરતી બાજુ તે ચક્કર જ લગાવે છે, રાઉન્ડ રાઉન્ડ ફરે છે. તો ખૂબ સરસ અમે એનો વિડીયો લીધો છે કે તમને અમે બતાવી શકીએ. અને એક અહીંયા જો સૂતું છે. તો ખૂબ સરસ રેસ છે, ખૂબ મજા આવી જોવાની. ત્યાંથી હવે આગળ જાશું આપણે.
ચાલો ફ્રેન્ડ, તો અહીંયાથી અમારી જંગલ સફારી પૂરી થાય છે. તો તમને કેવી લાગી છે એ જરૂરથી કોમેન્ટ કહેજો. અને અમને લોકોને ખૂબ મજા આવી. અને અહીંયા બસની રાહ પણ જોવાતી હોય, આપણે ઉતરીએ એટલે બીજા લોકો બેસે, એવી રીતે 2-3 બસ છે. તો બસ અમે ઉતરી ગયા છે અને આગળના વિડીયો જે છે તો બધા જ તમારી સાથે શેર કરશું. તો જોજો, એન્જોય કરજો. અને જોઈ શકો છો કેટલો વ્યૂ સરસ છે, ખૂબ મજા આવે એવો છે. ચલો વિડીયોમાં મળશું.